हेलो फ्रेंड्स, हूँ अजय परमार अपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज हूँ तमारा माटे धोरण 11 कॉमर्सનું જે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ છે એનું ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ। એ માહિતીના નિરૂપણમાં હું તમારા માટે આજે જે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ છે એ સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણમાં સતત આવૃત્તિ વિતરણનો ટોપિક લઈને આવ્યો છું અને તેની સાથે આપણે ઉદાહરણ નંબર 2 ની પણ માહિતી મેળવીશું અને એનો દાખલો કઈ રીતે ગણવાનો છે એ પણ આપણે સમજીશું। મિત્રો, આપણે ગયા વિડીયોમાં असतत आवृत्ति वितरण विषे माहिती मेळवी हती। केवी माहिती मेळवी हती? असतत आवृत्ति वितरण विषे माहिती मेळवी हती। हवे आपणे जोईशुं सतत आवृत्ति वितरण विशेनी माहिती। सतत आवृत्ति वितरण, ज्यारे आपणे आवृत्ति वितरणनुं वर्गीकरण जोयुं त्यारे मैं तमने कीधुं हतुं सतत आवृत्ति वितरण एटले शुं याद राखवानुं छे के बधी ज किंमतो धारण करे। शुं करे? बधी ज किंमतो धारण करे। बधी ज किंमतो धारण करे एटले एने शुं कहेवामां आवशे? सतत चल कहेवामां आवशे। शुं कहेवामां आवशे? सतत संख्यात्मक चल कहेवामां आवशे अने एना आवृत्ति वितरणने शुं कहेवामां आवशे? सतत आवृत्ति वितरण। परंतु क्यारे आनी जरूरियात उद्भवे छे? तो ज्यारे शुं छे? ज्यारे अवर्गीकृत माहितीनो चल सतत होय अथवा तो तेनो विस्तार केवो होय तो एनो विस्तार मोटो होय त्यारे माहिती माटे सतत आवृत्ति वितरण तैयार करवामां आवे छे। हवे बीजू एक वस्तु तमारे अहीं खास याद राखवानुं छे के असतत एटले शुं आवशे? तो वर्ग वगरनुं। शुं आवशे? वर्ग वगरनुं। अने सतत माटे तमारे याद राखवानुं छे के वर्गवाळुं। शुं याद राखवानुं छे? वर्गवाळुं। एटले के सतत आवृत्ति वितरणमां हमेशा तमारे वर्ग बनाववाना आवशे, ज्यारे असततमां शुं आवशे? वर्ग वगरनुं आवृत्ति वितरण आवशे। आपणे उदाहरण जोईशुं एटले तमने वधारे ख्याल आवशे अने त्यारबाद ज्यारे आपणे दाखला गणीशुं त्यारे तमने एना विषे वधु ऊंडाईपूर्वक ख्याल आवशे। शुं याद राखवानुं छे? तो असतत एटले के वर्ग वगरनुं अने सतत एटले के वर्गवाळुं आवृत्ति वितरण। शुं याद राखवानुं छे? आवृत्ति वितरण। आ माटे सौप्रथम अवर्गीकृत माहितीना अवलोकनोने કેટલા વર્ગોમાં કે વર્ગ અંતરાલમાં વર્ગીકૃત કરવાના છે તેની સંખ્યા નક્કી કરવામાં આવે છે। એટલે કે જે માહિતી હોય માહિતીને આપણે કેટલા વર્ગોમાં સમાવવાની છે, 5 વર્ગમાં, 10 વર્ગમાં, 15 વર્ગમાં, તો એ નક્કી કરવામાં આવે છે અને એનો સામાન્ય રીતે जो तमने पूछाय क्यारेक के सामान्य रीते वर्गोनी संख्या केटली होवी जोईए तो 6 થી 15 सुधीनी कोईपण संख्या लई शकाय। एटले के ओछामां ओछा केटला वर्ग होवा जोईए तो ओछामां ओछा 6 अने वधुमां वधु केटला वर्ग होवा जोईए तो वधुमां वधु 15 वर्ग होवा जोईए। परंतु ए एवुं जरूरी होवुं जरूरी नथी। आ एक सर्वस्वीकृत प्रणाली छे। शुं छे? सर्वस्वीकृत एटले के बधा द्वारा स्वीकृत करवामां आवी स्वीकारवामां आवेली एक प्रणाली छे। परंतु अमुक संजोगोमां आ जे वर्गो छे ए 6 થી ઓછા પણ હોઈ શકે अथवा तो 15 થી વધુ પણ બની શકે છે। એટલે એવું જરૂરી નથી કે 6 થી 15 જ લેવાના, પરંતુ સર્વસ્વીકૃત વર્ગોની સંખ્યા કેટલી છે? તો સર્વસ્વીકૃત વર્ગોની સંખ્યા છે 6 થી 15। એટલે કે ઓછામાં ઓછા 6 વર્ગ હોવા જોઈએ અને વધુમાં વધુ 15 વર્ગો હોવા જોઈએ। અને એવું જરૂરી નથી કે 6 જ હોય, ક્યારેક 6 થી ઓછા પણ હોઈ શકે અને ક્યારેક 15 થી વધુ વર્ગો પણ બની શકે છે। અને વર્ગોની સંખ્યા નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરવી જોઈએ। વર્ગ લંબાઈ એટલે શું? કે એક ચોક્કસ માપ લેવામાં આવે। શું લેવામાં આવે? એક ચોક્કસ માપ, કે એટલા માપ સુધીની સંખ્યા જ એ વર્ગમાં આવે। વર્ગ એટલે શું? તો ધારો કે હમણાં આપણે લખીએ છીએ કે 10 થી 20, તો આ જે વર્ગ છે આ વર્ગમાં 10 થી 20 ની વચ્ચેની સંખ્યા જ લખવામાં આવશે। वर्ग में कई लखवामां आवशे? 10 થી 20 ની વચ્ચેની સંખ્યા। તો આની વર્ગ લંબાઈ, તો આની અંદર કેટલા વર્ગોની સંખ્યા આવી શકે? તો 10, એટલે કે 10 થી લઈને 20 સુધી, એટલે ટોટલ કેટલી સંખ્યા સમાવી શકાય? 10 સંખ્યાઓ આની અંદર સમાવી શકાય। તો એની વર્ગ લંબાઈ કેટલી થશે? તો એની વર્ગ લંબાઈ થશે 10। કેટલી થશે વર્ગ લંબાઈ? 10। તો એ રીતે વર્ગ લંબાઈ પણ નક્કી કરવી જોઈએ। અને આ માટે વર્ગીકૃત માહિતીનો વિસ્તાર મેળવવામાં આવે છે। સૌપ્રથમ શું મેળવવામાં આવે છે? વિસ્તાર મેળવવામાં આવે છે। ત્યારબાદ તેને વર્ગોની સંખ્યા વડે ભાગતા વર્ગ લંબાઈ મેળવવામાં આવે છે। જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે વધુ તમને સમજ પડશે। આ માત્ર ખાલી સમજવાનું છે અત્યારે તમારે કે કઈ પ્રોસેસ કરવાની છે। તો સૌપ્રથમ શું કરવામાં આવે છે? તો સૌપ્રથમ વિસ્તાર શોધવામાં આવે છે। ત્યારબાદ વિસ્તારોને વર્ગોની સંખ્યા વડે ભાગતા આપણને શું મળે છે? વર્ગ લંબાઈ મળે છે। અને હંમેશા યાદ રાખવાનું છે કે વર્ગ લંબાઈ એ પૂર્ણાંક સંખ્યા જ પસંદ કરવામાં આવે છે। કેવી સંખ્યા પસંદ કરવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યા। એટલે કે વર્ગ લંબાઈ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી બંનેની સંખ્યા ધન પૂર્ણાંક હોય। બંનેની સંખ્યા કેવી હોય? ધન પૂર્ણાંક। અને બંનેનો ગુણાકાર માહિતીના વિસ્તાર જેટલો થાય। વધુમાં વધુ કેટલો થવો જોઈએ? માહિતીના વિસ્તાર જેટલો। તો એને સંકેતમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો સંકેતમાં C into K એટલે કે C ગુણ્યા K ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ R। શું છે? એટલે કે C એટલે કે વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યા
એ બંનેનો ગુણાકાર શું થશે? તો આર જેટલો થશે. મહત્તમમાં મહત્તમ કેટલો થશે? તો મહત્તમમાં મહત્તમ આર જેટલો. એટલે કે આરથી ઓછો પણ થાય, પરંતુ આરથી વધશે નહીં. જો આરથી વધે તો તમારે કોઈક એકાદો વર્ગ વધારે બનાવવો પડે. ત્યારબાદ આગળ વધીએ. હા મિત્રો, હજુ એક વસ્તુ છે કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય, એટલે કે દરેક વખતે વર્ગ લંબાઈ કેવી હોય? સમાન. તો એને શું કહેવામાં આવશે? તો સમાન વર્ગ લંબાઈ વાળું. શું કહેવામાં આવશે? સમાન વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ. શું કહેવામાં આવશે? સમાન વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ. અને જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય તો એને શું કહેવામાં આવશે? અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ. મિત્રો, આ માત્ર તમારે સમજવાનું છે, પરંતુ જ્યારે તમે દાખલા ગણશો ત્યારે તમને ઓટોમેટિક આનો ખ્યાલ આવી જશે. અને મેં જેમ અગાઉ કીધું છે એમ કે સ્ટેટ છે એ એકદમ સ્કોરિંગ સબ્જેક્ટ છે. તમે ધારો એટલા માર્ક્સ તમે સ્ટેટમાં મેળવી શકો છો. અને જેમ તમે વધુને વધુ પ્રેક્ટિસ કરશો એમ તમારા જે સૂત્રો છે, જે પણ વસ્તુ યાદ રાખવાની છે એ ઓટોમેટિક તમને યાદ રહેતી થઈ જશે અને આરામથી તમે માર્ક્સ, સારા એવા માર્ક્સ મેળવી શકશો. ત્યારબાદ છે કે વર્ગ છે, તો વર્ગમાં બે કિંમતો હશે. આપણે હમણાં વર્ગ જોયો કે 10 થી 20 નો વર્ગ. તો આમાં જે આ નાની કિંમત છે એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે અધઃ સીમા. એને શું કહેવામાં આવશે? અધઃ સીમા. અને આ જે મોટી કિંમત છે એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે ઉર્ધ્વ સીમા. શું કહેવામાં આવશે? ઉર્ધ્વ સીમા. આને નીચલી સીમા પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નીચલી સીમા. અને આને ઉપલી સીમા પણ કહેવામાં આવે છે. તો જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે તેનું વર્ગીકરણ કરવા માટે સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. મિત્રો, અહીંથી હજુ બે શબ્દ મળે છે. એક છે નિવારક. એક શું છે? નિવારક. અને બીજું આવશે અનિવારક. બીજું શું આવશે? બીજું આવશે અનિવારક. મિત્રો, આ બે શબ્દ યાદ રાખવાના છે, નિવારક અને અનિવારક. આ જ્યારે આપણે દાખલો જોઈશું ત્યારે તમને સરળતાથી સમજ પડશે. અત્યારે માત્ર સમજવાનું છે. ધારો કે આપણા વર્ગો છે 10 થી 20, ત્યારબાદ 20 થી 30, ત્યારબાદ છે 30 થી 40. તો આ જે વર્ગો છે એને શું કહેવામાં આવશે? તો એને નિવારક વર્ગો કહેવામાં આવશે. કેવા વર્ગો કહેવામાં આવશે? નિવારક. પરંતુ જ્યારે તમારા વર્ગ આવા હશે કે 1 થી 10, ત્યારબાદ આવશે 11 થી 20, ત્યારબાદ આવશે 21 થી 30, તો આવા જે વર્ગો છે એને શું કહેવામાં આવશે? અનિવારક વર્ગો. મિત્રો, જો કંઈક તમને ખ્યાલ આવે છે કે શા માટે આવું કહેવામાં આવે છે, તો કઈ રીતે તમારે ચકાસવાનું છે કે વર્ગો નિવારક છે કે અનિવારક? તો જોવાનું. તો પહેલા વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા જો બંને સરખા હોય તો એ કેવા વર્ગો થશે? નિવારક. તો એ કેવા વર્ગો થશે? નિવારક. જ્યારે પહેલા વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા એ અલગ અલગ હોય તો એ કેવા વર્ગો થશે? અનિવારક વર્ગો થશે. કેવા વર્ગો થશે? અનિવારક વર્ગો થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? શું યાદ રાખવાનું છે? પહેલા વર્ગની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા જો બંને સરખી હોય તો એને શું કહેવામાં આવશે? તો નિવારક વર્ગો કહેવામાં આવશે. અને જો બંને અલગ અલગ હોય તો એને શું કહેવામાં આવશે? અનિવારક વર્ગો કહેવામાં આવશે. એટલે કે જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ વિતરણ જ મેળવવામાં આવે છે. પરંતુ જો તમને ચોક્કસ કહેવામાં આવ્યું હોય કે અનિવારક વર્ગોનું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે તો તમારે અનિવારક રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. જ્યારે અસતત વર્ગીકૃત માહિતી આપેલી હોય અને તેનો વિસ્તાર પ્રમાણમાં મોટો હોય ત્યારે સામાન્ય રીતે તેનું વર્ગીકરણ અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. આ જે સતત આવૃત્તિ વિતરણ છે એ ક્યારે મેળવવામાં આવે છે? તો જ્યારે આર છે એનો વિસ્તાર કેવો હોય? મોટો હોય. વિસ્તાર કેવો હોય? મોટો હોય. ત્યારે કયું આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે? સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. એટલે કે અનિવારક સતત આવૃત્તિ વિતરણને નિવારક સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે દરેક વર્ગ સીમાને વર્ગ સીમા બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે છે. શેમાં દર્શાવવામાં આવે છે? વર્ગ સીમા બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે આ જે અનિવારક છે એને નિવારકમાં ફેરવવું હોય તો એને વર્ગ સીમા બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે છે. અને એના માટે કોઈપણ વર્ગની અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધવી પડે છે. શું શોધવી પડે છે? અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ. મિત્રો, આ સૂત્ર ખાલી તમારે યાદ રાખવાના છે, પણ જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે એકદમ શોર્ટ ટ્રીક છે, હું તમને સમજાવી દઈશ કે એ રીતે તમારે એના અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ મેળવવાના છે. અહીં ખાલી તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે વર્ગનું અધઃ સીમા બિંદુ એટલે શું થશે? તો જે તે વર્ગની નીચલી સીમાની કિંમત. તો આપણે અહીંયા જોયો વર્ગ, તો વર્ગ છે આપણો 1 થી લઈને 10 સુધીનો. તો નીચલી સીમા કઈ થશે? 1 પ્લસ શું કરવાનું છે? તેની ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમત. તો તેની ઉપરનો વર્ગ. તો આની ઉપરનો વર્ગ કઈ નથી, પરંતુ અહીંયા નીચે એક વર્ગ બનાવી દઈએ 11 થી લઈને 20.
તો આની અધર સીમા નીચલી સીમા કઈ થશે 11 અને એની ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા કઈ થશે 10. એ બંનેનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના છે 2. ભાગ્યા કેટલા કરવાના છે 2 એટલે કે 10 વત્તા 11 ભાગ્યા 2. શું કરવાનું છે 10 વત્તા 11 ભાગ્યા 2 એટલે તમને શું મળશે તો એ જે તે વર્ગનું શું બનશે આનું તમને શું મળશે અધર સીમા બિંદુ મળશે. શું બનશે અધર સીમા બિંદુ એટલે કેટલું આવશે તો આવશે 10.5. કેટલું આવશે 10.5. અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધવાનું તો શું છે જે તે વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા એટલે કે આની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા તો એનું ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું થશે 10.5. એનું ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું થશે 10.5. અને ઉર્ધ્વ સીમા બિંદુનું બીજું પણ સૂત્ર છે કે અધર સીમા બિંદુ પ્લસ વર્ગ લંબાઈ. શું છે અધર સીમા બિંદુ પ્લસ વર્ગ લંબાઈ. તો આ રીતે આપણે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ મેળવવાના છે. પરંતુ આ રીતે યાદ નથી રાખવાનું. આપણે દાખલો ગણીશું ત્યારે હું તમને એકદમ શોર્ટ ટ્રીક સમજાવીશ કે જે તમને સરળતાથી યાદ રહી જશે. માત્ર અહીં તમારે શું યાદ રાખવાના છે સૂત્ર યાદ રાખવાના છે કે અધર સીમા બિંદુ કઈ રીતે મેળવવાનું અને ઉર્ધ્વ સીમા બિંદુ કઈ રીતે મેળવવાનું છે. આમ અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ મેળવ્યા બાદ એટલે કે વર્ગની નીચલી સીમા તેમજ ઉપલી સીમાનું સરેરાશ જે બિંદુ મેળવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો એને મધ્ય બિંદુ અથવા તો મધ્ય કિંમત કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે મધ્ય બિંદુ અથવા તો મધ્ય કિંમત કહેવામાં આવે છે. અને આ જે મધ્ય બિંદુ છે એ નિવારક વર્ગ માટેની જે વર્ગ સીમાઓ છે એ વર્ગ સીમાઓ બિંદુઓ જેટલું જ હોય છે. એટલે કે વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ તેમજ અધર સીમા બિંદુ વચ્ચેના તફાવતને જે તે વર્ગની વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. આપણે અગાઉ જોયું હતું એમ કે 10 થી લઈને 20 તો અધર સીમા બિંદુ કેટલા થશે તો 10 અને ઉર્ધ્વ સીમા બિંદુ કેટલા થશે 20. તો આનો તફાવત એટલે કે 20 ઓછા 10 એટલે કેટલા આવશે 10. તો આ શું કહેવામાં આવશે તો આ કહેવામાં આવશે એની વર્ગ લંબાઈ. શું કહેવામાં આવશે એની વર્ગ લંબાઈ. અને વર્ગ લંબાઈ એટલે શું થશે તો ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધર સીમા બિંદુ. ત્યારબાદ છે કે વર્ગની સીમાઓની સરેરાશ તે વર્ગની શું બનશે મધ્ય કિંમત બનશે. વર્ગની સીમાઓની સરેરાશ એટલે શું બનશે મધ્ય કિંમત. એટલે કે વર્ગની મધ્ય કિંમત તો એને શું કહેવામાં આવશે તો વર્ગની મધ્ય કિંમત એટલે કે વર્ગની ઉપલી સીમાની કિંમત અને નીચલી સીમાની કિંમત એટલે કે ઉર્ધ્વ સીમા પ્લસ અધર સીમા ભાગ્યા 2. તો એના પરથી આપણને શું મળશે વર્ગની મધ્ય કિંમત. શું મળશે વર્ગની મધ્ય કિંમત. આપણો વર્ગ છે 10 થી 20 નો. વર્ગ કયો છે 10 થી 20 નો. તો આ શું બનશે તો આ બનશે અધર સીમા. આ શું બનશે અધર સીમા. અને આ કઈ બનશે આપણી ઉર્ધ્વ સીમા. આ કઈ બનશે ઉર્ધ્વ સીમા. તો મધ્ય કિંમત એટલે મધ્ય કિંમત બરાબર શું થશે તો અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 10 વત્તા 11 ભાગ્યા 2 એટલે કે મધ્ય કિંમત કેટલી આવશે 5.5. આ આપણે જ્યારે પણ દાખલો ગણીશું ત્યારે આપણે આ વધુ ઊંડાઈપૂર્વક સમજીશું. ત્યારબાદ જ્યારે આપણને મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપી હોય અને એના આધારે આપણે અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધવું હોય તો એના પણ સૂત્ર છે. તો મધ્ય કિંમત આપી હોય ત્યારે અધર સીમા બિંદુ બરાબર થશે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. શું થશે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધવાનું હશે તો માઇનસની બદલે શું આવી જશે તો માઇનસની બદલે આવી જશે પ્લસ. એટલે કે મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. આ આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે વધુ એની માહિતી મેળવીશું. ત્યારબાદ મારી પાસે ઉદાહરણ નંબર 2 છે. ત્યારબાદ શું છે મારી પાસે ઉદાહરણ નંબર 2 છે. તો ઉદાહરણ નંબર 2 માં આપણને માહિતી આપવામાં આવી છે કે એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલા વેચાણના આંકડા 1000 રૂપિયામાં છે અને આ માહિતીને આપણે 8 વર્ગોમાં વિભાજિત કરવાની છે. કેટલા વર્ગોમાં વિભાજિત કરવાની છે 8 વર્ગોમાં વિભાજિત કરવાની છે. તો મેં તમને કીધું તો શું યાદ રાખવાનું છે સૌપ્રથમ શું શોધવાનો r. r એટલે કે વિસ્તાર. શું આવશે તો સૌથી મોટો પ્રાપ્તાંક. શું આવશે સૌથી મોટો પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનો પ્રાપ્તાંક. સૌથી મોટો પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનો પ્રાપ્તાંક. તો સૌથી મોટો પ્રાપ્તાંક કેટલો છે તો જોઈએ આપણે. સૌથી મોટો પ્રાપ્તાંક છે આપણી પાસે જોઈ લો મિત્રો સૌથી મોટો પ્રાપ્તાંક કેટલો છે તો સૌથી મોટો પ્રાપ્તાંક આપણી પાસે ઉદાહરણ નંબર 2 માં તો સૌથી મોટો પ્રાપ્તાંક આપણી પાસે છે 265. એટલે અહીં કેટલા આવશે 265 માઇનસ સૌથી નાનો પ્રાપ્તાંક. તો સૌથી નાનો પ્રાપ્તાંક આપણને દેખાય છે કેટલો દેખાય છે 80. કેટલો દેખાય છે 80. તો આપણો જે વિસ્તાર છે વિસ્તાર કેટલો આવશે 185. જો મિત્રો વિસ્તાર કેટલો આવ્યો 185 એટલે બહુ મોટો આવ્યો છે. પરંતુ આ માહિતીને આપણે કેટલા વર્ગોમાં વિભાજિત કરવાની છે 8 વર્ગોમાં. એટલે હવે શું શોધવું પડશે આપણે વર્ગ લંબાઈ. શું શોધવું પડશે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું હતું તો વિસ્તારના છેદમાં કે. શું હતું વિસ્તારના છેદમાં કે.
એટલે કે વર્ગોની સંખ્યા, તો વિસ્તાર કેટલો છે 185 અને વર્ગોની સંખ્યા કેટલી કરવાની છે 8, એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી આવશે? તો આપણી વર્ગ લંબાઈ આવશે 23.125, પરંતુ આપણે પૂર્ણાંક લેવાની છે. આપણે કેવી લેવાની છે? પૂર્ણાંક. એટલે આપણી જે પૂર્ણાંક છે એ કેવી હોવી જોઈએ? તો એ માહિતી આપણી કેવી હોવી જોઈએ? તો માહિતી આપણી પૂર્ણાંકમાં આપણું સૂત્ર શું હતું? તો C × K ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ R, એટલે કે વધુમાં વધુ R જેટલી હોવી જોઈએ. તો વધુમાં વધુ આટલી હોવી જોઈએ. તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 185 થી ઓછો થાય છે, તો આપણે કઈ લઈ શકીએ? તો આપણે C બરાબર 25 પણ લઈ શકીએ. C બરાબર કેટલા લઈ શકીએ? 25. હવે આપણે એવો વર્ગ બનાવવાનો છે કે એ વર્ગમાં નાનામાં નાનો પ્રાપ્તાંક પણ સમાવેશ થઈ જાય અને મોટામાં મોટો પ્રાપ્તાંક પણ સમાવેશ થઈ જાય. તો નાનામાં નાનો પ્રાપ્તાંક સમાવેશ થઈ જાય તો 80 છે નાનામાં નાનો પ્રાપ્તાંક. તો પ્રથમ વર્ગ આપણે આ રીતે બનાવી શકીએ કે 75 થી 100. કેટલા વર્ગ બનાવવાના છે આપણે? ટોટલ 8 વર્ગોમાં જ માહિતીને વિભાજિત કરવાની છે. કેટલા વર્ગમાં વિભાજિત કરવાની છે? 8 વર્ગમાં જ માહિતીને વિભાજિત કરવાની છે. તો પ્રથમ વર્ગ થશે 75 થી 100. ત્યારબાદ બીજો આવશે 100 થી લઈને 125, કેમ કે વર્ગ લંબાઈ કેટલી રાખવાની છે? 25. ત્યારબાદ કયો આવશે? તો 125 થી લઈને 150. ત્યારબાદ 150 થી 175, 175 થી 200. ત્યારબાદ આવશે 200 થી 225. કેટલો આવશે? 200 થી 225. ત્યારબાદ આવશે 225 થી 250 અને 250 થી લઈને 275. મોટામાં મોટો પ્રાપ્તાંક કયો છે? 265. તો એ 250 થી 275 માં આવી જશે. જો મિત્રો ગણી લો કેટલા વર્ગ થયા? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો એટલે આપણું આવૃત્તિ વિતરણ એકદમ પરફેક્ટ આવૃત્તિ વિતરણ ગણવામાં આવશે. તો હવે આપણે આનું કોષ્ટક બનાવી દઈએ. કોષ્ટક બનાવી દીધું છે. આપણે વર્ગોની સંખ્યા લખી દીધી છે. વર્ગોની સંખ્યા કઈ કઈ આવશે? તો 8 વર્ગમાં વિભાજિત કરવાનું છે. પ્રથમ વર્ગ કયો આવશે? તો પ્રથમ વર્ગ આવશે 75 થી લઈને 100 સુધીનો. ત્યારબાદ બીજો વર્ગ, તો બીજો વર્ગ આવશે 100 થી લઈને 125, કારણ કે આપણી જે વર્ગ લંબાઈ છે C બરાબર કેટલા લેવાના છે આપણે? 25. સૌથી નાનામાં નાનો પ્રાપ્તાંક કયો છે? 80, કે જે આ વર્ગમાં આવી જશે. અને સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે? તો મોટો પ્રાપ્તાંક છે 265, તો એ છેલ્લા વર્ગમાં આવી જવો જોઈએ. તો હવે પછીનો વર્ગ કયો બનશે? તો 125 થી લઈને 150. ત્યારબાદ 150 થી લઈને 175. ત્યારબાદ 175 થી લઈને 200. ત્યારબાદ કયો આવશે? 200 થી લઈને 225. ત્યારબાદ આવશે 225 થી 250 અને લાસ્ટમાં આવશે 250 થી 275. જો મિત્રો 8 વર્ગ થઈ ગયા. તો આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 વર્ગોમાં આપણે આ માહિતીને વિભાજિત કરવાની છે. હવે આપણે જે ગણતરી કરતા હતા એમ સૌપ્રથમ પ્રાપ્તાંકો તો તમે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો, જે તમને પેજ નંબર 220 પર આપવામાં આવ્યા છે. તો પહેલો છે 285, સોરી 228. તો 228 ક્યાં આવશે? તો 225 થી 250 ની વચ્ચે. તો અહીં આપણે એનું આવૃત્તિ ચિહ્ન દોરીશું. ત્યારબાદ છે 125. તો 125 ક્યાં આવશે? તો હવે મિત્રો જો 125 બે વાર છે તો તમને કન્ફ્યુઝ થશે કે મારે 125 અહીંયા લેવા કે અહીંયા. તો જ્યારે બે વાર સંખ્યા હોય ત્યારે હંમેશા પછીના વર્ગમાં જ લેવાની, એટલે નીચેના વર્ગમાં લેવાના છે આપણે. તો નીચેના વર્ગમાં આવશે આવૃત્તિ ચિહ્ન. ત્યારબાદ છે 100. તો 100 માં પણ એવું છે કે અહીં પણ છે અને અહીં પણ છે, પરંતુ આપણે ક્યાં લેવાનું છે? નીચેના વર્ગમાં, એટલે ક્યાં આવશે? 100. ત્યારબાદ છે 90. તો 90 શેમાં આવશે? 90 75 થી 100 ની વચ્ચે આવશે 90. ત્યારબાદ છે 115. તો 115 શેમાં આવશે? 100 થી 125 ની વચ્ચે, એટલે કે અહીં આપણે આવૃત્તિ ચિહ્ન દોરીશું એનું. ત્યારબાદ છે 125. તો 125 ક્યાં આવશે? તો નીચેના વર્ગમાં, એટલે ક્યાં આવશે? 125. ત્યારબાદ છે 230. તો 230 શેમાં આવશે? 225 થી 250 ની વચ્ચે. ત્યારબાદ છે 220. તો 220 ક્યાં આવશે? તો 200 થી 225 ની વચ્ચે. ત્યારબાદ છે 130. તો 130 ક્યાં આવશે? તો 130 આવશે 125 થી 150 ની વચ્ચે. ત્યારબાદ આવશે 80. તો 80 ક્યાં આવશે? 75 થી 100 ની વચ્ચે. ત્યારબાદ છે 95. તો 95 પણ ક્યાં આવશે? 75 થી 100 ની વચ્ચે. ત્યારબાદ છે 160. તો એ ક્યાં આવશે? 150 થી 175 ની વચ્ચે. ત્યારબાદ છે 180. તો 180 આવશે 175 થી 200 ની વચ્ચે, એટલે કે અહીં એની ચિહ્ન દોરવામાં આવશે. ત્યારબાદ 200. તો 200 બે વાર છે, પરંતુ આપણે ક્યાં લેવાનું? નીચેના વર્ગમાં, એટલે અહીં આવશે એનું ચિહ્ન. ત્યારબાદ પાછા 200 છે. તો 200 ક્યાં આવશે? નીચેના વર્ગમાં, એટલે અહીં એનું ચિહ્ન આવશે. ત્યારબાદ છે 128. તો 128 ક્યાં આવશે? 125 થી 150 ની વચ્ચે છે, એટલે અહીં દોરવામાં આવશે. ત્યારબાદ છે 120. તો 120 ક્યાં આવશે? 100 થી 125 ની વચ્ચે. ત્યારબાદ છે 85. તો એ ક્યાં આવશે? 75 થી 100 ની વચ્ચે.
ત્યારબાદ છે 185, તો 175 થી 200 ની વચ્ચે એટલે અહીં દોરવામાં આવશે. ત્યારબાદ છે 140, તો 140 આવશે 125 થી 150 ની વચ્ચે. હવે અહીં 4 થઈ ગયા છે, તો પાંચમું શું આવશે? તો પાંચમું આવશે ક્રોસ. પાંચમું શું આવશે? ક્રોસ. ત્યારબાદ છે 265, તો 265 ક્યાં આવશે? 250 થી 275 ની વચ્ચે. ત્યારબાદ છે 230, તો 230 ક્યાં આવશે? તો 230 આવશે 225 થી 250 ની વચ્ચે. ત્યારબાદ છે 135, તો 135 આવશે 125 થી 150 ની વચ્ચે એટલે અહીં દોરવામાં આવશે. ત્યારબાદ છે 127, તો એ પણ ક્યાં આવશે? 125 થી 150 ની વચ્ચે. ત્યારબાદ છે 100, તો 2 વાર 100 છે એટલે ક્યાં આવશે? આપણે નીચેના વર્ગમાં લેવાના એટલે અહીં આવશે 100. ત્યારબાદ છે 145, તો 145 ક્યાં આવશે? તો આવશે 125 થી 150 ની વચ્ચે 145. ત્યારબાદ છે 150, તો 150 ક્યાં આવશે? નીચેના વર્ગમાં એટલે કે અહીં દર્શાવવામાં આવશે 150. ત્યારબાદ છે 210, તો 210 ક્યાં દર્શાવવામાં આવશે? તો 200 થી 225 ની વચ્ચે. તો આ થઈ ગયા આપણા બધા પ્રાપ્તાંકોનું આવૃત્તિ ચિહ્ન. હવે આપણે ગણીને આવૃત્તિ લખી દઈશું. કુલ અહીં કેટલા આવશે? તો કુલ આપણે કેટલા લીધા હતા? તો કુલ હતા આપણા 50, તો કુલ કેટલા હતા? 28, તો 28 કુલ થવા જોઈએ. તો આ કેટલા છે? તો આ ટોટલ છે 4, એટલે આની આવૃત્તિ કેટલી થશે? તો આની આવૃત્તિ થશે 4. આમાં પણ કેટલા છે? 4, એટલે કેટલા આવશે? 4. આમાં છે 5 અને 3, તો કેટલા થશે? 5 ને 3 8. ત્યારબાદ કેટલા છે? 2, એટલે કેટલા આવશે? 2. અહીં પણ કેટલા છે? 2, તો કેટલા આવશે? 2. અહીં છે 4, તો કેટલા આવશે? 4. અહીં છે 3, તો કેટલા આવશે? 3. અને અહીં કેટલા છે? 1, તો કેટલા આવશે? 1. અને ટોટલ કરીશું તો ટોટલ થશે 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 4 20, 20 ને 4 24, 24 ને 4 28. થઈ ગયા મિત્રો આપણા 28. શું યાદ રાખવાનું છે? સૌપ્રથમ શું શોધવાનો? સૌપ્રથમ શોધવાનો વિસ્તાર. વિસ્તાર એટલે કે શું થશે? r. ત્યારબાદ તમને વર્ગોની સંખ્યા આપી છે એના પરથી શું શોધવાની? વર્ગ લંબાઈ. શું શોધવાની? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈને શું કહેવામાં આવશે? c. અને c નું સૂત્ર શું થશે? r ના છેદમાં k. એટલે તમને વર્ગ લંબાઈ મળશે. વર્ગ લંબાઈને આધારે પછી શું શોધવાનું? તો એના વર્ગો બનાવવાના. શું બનાવવાના? તો વર્ગો બનાવવાના. અને વર્ગો કઈ રીતે બનાવવાના? તો નાનામાં નાનો પ્રાપ્તાંક સમાઈ જાય એવો નાનો વર્ગ બનાવવાનો અને મોટામાં મોટો પ્રાપ્તાંક સમાઈ જાય એવો કેવો બનાવવાનો? મોટો વર્ગ બનાવવાનો. અને વર્ગોની સંખ્યા કેવી હોવી જોઈએ? તો નિશ્ચિત હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? તો નિશ્ચિત હોવી જોઈએ. એટલે કે આપેલા વર્ગોની સંખ્યા પ્રમાણે વર્ગો બનાવવા જોઈએ. તો આ થઈ ગયું આપણું સતત આવૃત્તિ વિતરણ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.